નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। રાજકોટના ગોંડલમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। ગોંડલમાં એક જ કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ગોંડલ શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘ વરસ્યું છે। ગાજવીજ અને ભારે પવન સાથે અહીં વરસાદ પડ્યો છે। ભારે વરસાદ બાદ ગોંડલના રસ્તાઓ પર પાણી ભરાયા છે। નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। આશાપુરા, લાલપુર, ઉમાડામાં પાણી ભરાયા। ખોડિયારનગર અંડરબ્રિજ નીચે પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। ગોંડલમાં સતત મેઘરાજા મહેરબાન થયા। ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। જોકે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે। ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં પણ પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ભરાતા ક્યાંક વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। ઉમવાડામાં પાણી ભરાઈ ગયા છે। ખોડિયારનગર અંડરબ્રિજ નીચે પણ પાણી ભરાઈ ગયા છે। આ સિવાય આશાપુરા અને લાલપુર સહિતના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ આ વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો છે આ પાણીમાંથી પોતાનું વાહન છે હાથથી પસાર કરતા પણ જોવા મળી રહ્યા છે। તો આ તરફ રાજકોટમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે રાજકોટમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે। રૈયા ગામમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે। ઘૂંટણ સુધીના પાણી ભરાતા કાર છે એ પણ પાણીમાં ગરકાવ થઈ હતી। પશ્ચિમ રાજકોટમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। દર વર્ષે રૈયા ગામ ખાતે વોંકળા આસપાસ પાણી ભરાય છે અને આ વર્ષે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। હજુ તો વરસાદ વરસ્યો છે ત્યાં જ વોંકળા આસપાસના વિસ્તારમાં છે પાણી ભરાઈ ગયા છે। પશ્ચિમ રાજકોટમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। રૈયા ગામમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે। ઘૂંટણ સુધીના પાણી ભરાતા કાર છે એ પણ પાણીમાં ગરકાવ થઈ છે। આ તરફ મેઘરાજાએ રાજકોટ શહેરને ગમરોળ્યું છે। બપોર બાદ રાજકોટમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। નાના માવા રોડ પર વરસાદી પાણી ભરાયા છે। પાણીમાં તરતી એક્ટિવાનો એક વિડીયો પણ વાયરલ થયો છે। કેટલો વરસાદ વરસ્યો છે અહીં આ દ્રશ્યો પરથી અંદાજો લગાવી શકાય છે કે એક એક્ટિવા છે પાણીમાં ગરકાવ થયું છે। નાના માવા રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। બપોર બાદ રાજકોટમાં 3 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો। ત્યાર પછીનો આ એક વિડીયો છે કે જેમાં પાણીમાં આ એક્ટિવા છે ગરકાવ થઈ ગઈ છે એ દેખાઈ રહ્યું છે। અનેક ટુ વ્હીલર વાહનો છે એ પણ આ પાણીમાં ડૂબી ગયા છે। ત્યાં સુધીના પાણી આ રોડ રસ્તાઓ પર ભરાઈ ગયા છે। ભારે વરસાદને કારણે આ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને વાહનો પણ ડૂબી ગયા હોય ત્યાં સુધી પાણી ભરાયા છે। લોકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। અડધી રિક્ષા છે એ પણ પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે। રાજકોટ શહેરમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો। સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। સાધુ વાસવાણી રોડ, યાજ્ઞિક રોડ, રૈયા રોડ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદને કારણે રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। 150 ફૂટ રિંગ રોડ, સાધુ વાસવાણી રોડ, યાજ્ઞિક રોડ અને રૈયા રોડ સહિતના આસપાસના વિસ્તારોમાં આ વરસાદી પાણી છે એ ભરાયા છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। જોકે વરસાદ આવતાની સાથે જ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। ભારે પવન સાથે વરસાદની અહીં શરૂઆત થઈ હતી। અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે અહીં ભારે પવન અને વરસાદની શરૂઆત થઈ હતી। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। સાધુ વાસવાણી રોડ, યાજ્ઞિક રોડ, રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। જેતપુર શહેર અને તાલુકાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો। વાતાવરણમાં અચાનક જ પલટા બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ। ભારે પવન બાદ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ। વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વાવણી લાયક વરસાદ અહીં વરસ્યો છે જેના કારણે ખેડૂતોમાં ખુશી છે। બીજી તરફ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે જેને કારણે લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી છે, ગરમીમાંથી રાહત મળી છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। ભારે પવન પણ ફૂંકાયો હતો।
આ તરફ રાજકોટના ગોંડલમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। સમી સાંજે વીજળીના ગડગડાટ સાથે વરસાદની શરૂઆત થઈ। રીબડા, ભોજપરા, પીપળિયા, બિલિયાડા ગામમાં વરસાદ વરસ્યો। અસહ્ય ગરમી બાદ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। પાછલા કેટલાક સમયથી ભારે બફારો અને ગરમી લોકો સહન કરી રહ્યા હતા। જોકે આજે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદની શરૂઆત થઈ હતી, જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। પીપળિયા, બિલિયાડા, રીબડા, ભોજપરા અનેક ગામોમાં ગડગડાટ સાથે વરસાદની શરૂઆત થઈ હતી। તો રાજકોટ લોધિકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે અહીં વરસાદની શરૂઆત થઈ। પીપળિયા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। રાજકોટ લોધિકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો। વીજળીના કડાકા ભડાકા સાથે અહીં વરસાદની શરૂઆત થઈ હતી। ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા। ભારે પવન પણ અહીં ફૂંકાયો હતો। લોધિકાના ગ્રામ્ય પંથકમાં તમામ જગ્યાએ આ વરસાદ વરસ્યો છે, જેને લઈ લોકોમાં અત્યારે રાહતનો શ્વાસ લીધો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગોંડલમાં ફરી વરસાદી માહોલ જામ્યો। પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ। માર્કેટિંગ યાર્ડ, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। માંડવી ચોક સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો। ગોંડલ શહેર તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો છે। ભારે પવન પછી વરસાદની શરૂઆત થઈ હતી। માર્કેટિંગ યાર્ડ, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। માંડવી ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। રાજકોટ શહેરમાં અસહ્ય ગરમી અને બફારા બાદ બપોર બાદ જે વાતાવરણ છે તેમાં પલટો જોવા મળ્યો છે અને રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોની અંદર ગાજવીજ વરસાદ છે તે નોંધાયો છે। રાજકોટ શહેરના અનેક એવા વિસ્તારો છે, રાજકોટના રાજમાર્ગો છે, ખાસ કરીને 150 ફૂટ રિંગ રોડ છે, કાલાવડ રોડ છે, યુનિવર્સિટી રોડ છે, કોટેચા ચોક છે, આ સિવાયના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હોય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું। રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 2 થી 3 દિવસ વરસાદ પડી શકે છે। ત્યારે છેલ્લા લગભગ 1 સપ્તાહથી અસહ્ય ગરમીને બફારાનું વાતાવરણ રાજકોટ શહેરની અંદર જોવા મળી રહ્યું હતું ને હવે આ વાતાવરણની અંદર પલટો આવ્યો છે। રાજકોટ શહેરની સાથે સાથે રાજકોટ ગ્રામ્ય વિસ્તાર, ખાસ કરીને લોધિકા તાલુકો છે, મેટોડા સહિતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। ભારે બફારા બાદ રાજકોટ શહેરમાં વરસાદ વરસ્યો। યાજ્ઞિક રોડ, ઢેબર રોડ, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। રિંગ રોડ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ। વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। વીજળીના ભયાનક દ્રશ્યો છે એ પણ સામે આવ્યા છે। અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વીજળી પણ ગુલ થઈ હતી। રાજકોટમાં ભારે વરસાદની શરૂઆત થઈ। કડાકા ભડાકા સાથે વીજળીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વીજળીના અનેક ભયાનક દ્રશ્યો પણ સામે આવ્યા છે। અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વીજળી પણ ગુલ થઈ હતી। રિંગ રોડ, યાજ્ઞિક રોડ, ઢેબર રોડ, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેને લઈ નીચાણવાળા અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, જો કે ગરમીમાંથી લોકોને રાહત મળી છે। રાજકોટમાં ભારે વરસાદ વરસ્યો છે। બફારા બાદ વરસાદનું આગમન થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે। વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। વીજળીના ભયાનક દ્રશ્યો પણ સામે આવ્યા છે। અનેક વિસ્તારોમાં વરસાદને કારણે વીજળી ગુલ થઈ હતી। રિંગ રોડ, યાજ્ઞિક રોડ, ઢેબર રોડ, કાલાવડ રોડ સહિતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। બફારા બાદ રાજકોટ શહેરમાં ભારે પવન ફૂંકાયો અને વરસાદની શરૂઆત થઈ હતી। રિંગ રોડ અને આસપાસના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। જો કે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેને લઈ ઉકળાટ અને ગરમીમાંથી લોકોને રાહત મળી છે। વીજળી પડવાના દ્રશ્યો છે એ પણ કેમેરામાં કેદ થયા છે। એના દ્રશ્યો પણ અત્યારે સામે આવી રહ્યા છે। અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વીજળી પણ ગુલ થઈ હતી। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત રાજકોટમાં થઈ।
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટના લોધિકા, ગોંડલ સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. ગ્રામ્ય પંથક સહિત રાજકોટ શહેરમાં પણ આ જ પ્રકારે ધોધમાર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વિગતો સાથે સંવાદદાતા ગૌતમ ભેડા જોડાયા છે. ગૌતમ, રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો, હાલ શું પરિસ્થિતિ છે? જી ચોક્કસ. બપોર સુધી જે રીતના ભારે ગરમી અને બફારાનું વાતાવરણ હતું ને બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો અલગ અલગ વિસ્તારોમાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે. રાજકોટ શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદ છે તે જોવા મળ્યો છે. રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના રૈયા રોડ વિસ્તાર છે, સાધુ વાસવાડી રોડ છે, આ ઉપરાંત નાનામોવા રોડ છે, 150 ફૂટ રિંગ રોડ, જ્યાં તમામ જગ્યાએ પાણી ભરાવાની જે સમસ્યાઓ છે તે જોવા મળતી હતી અને લોકો હેરાન થયા હોય એ પ્રકારના પણ દ્રશ્યો સામે આવ્યા છે. બીજી બાજુ રાજકોટ ગ્રામ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે તો ગોંડલ તાલુકામાં લગભગ સૌથી વધુ 3.46 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જસદણમાં 15 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જેતપુરની વાત કરવામાં આવે તો 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે લોધિકા તાલુકામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. એટલે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર આજે બપોર બાદ જે વાતાવરણ છે તેમાં પલટો જોવા મળ્યો હતો. સાથે સાથે ગાજવીજ સાથે વરસાદ છે તે નોંધાયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે જે દ્રશ્યો છે તે સર્જાયા હતા અને વાતાવરણની અંદર ઠંડક પ્રસરી હતી. જી ગૌતમ, આભાર જાણકારી માટે.